નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વનું સ્વાગત છે। ગઈકાલે પ્રકરણ નંબર 12 સુરેખ આયોજન આપણે શરૂ કર્યું છે। સુરેખ આયોજનના મોટા ભાગના શબ્દો, હેતુલક્ષી વિધેય કોને કહેવાય, મર્યાદાઓ કોને કહેવાય, આ બધાની ચર્ચા આપણે કરેલી છે અને તમને વ્યવસ્થિત રીતે લખી શકો એવી અંડરલાઇન પણ કરાવેલી છે। ટૂંકમાં અહીંયા જે કંઈ પણ એનસીઈઆરટી બોર્ડે આપણને ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાના કીધા છે, ગણતરી કરવાની કીધી છે, એ જ પ્રશ્નોને આપણે આગળ ધપાવવાના છે, નવી કોઈ વાત નથી કરવાની। ગઈકાલે એક સુંદર મજાનું ઉદાહરણ આપણે લીધું હતું, એની અંદર અનઋણ મર્યાદા, x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0, બરાબર છે। પછી એની મર્યાદાઓ, કન્સ્ટ્રેન્ટ્સ જેને કહેવાય, એમાં અલગ અલગ પ્રકારની હોય, મૂડી મર્યાદા, મજૂર મર્યાદા, સમય મર્યાદા, પછી કાર્યક્ષમતા ઉપર મર્યાદા, આ ઘણી બધી, સંગ્રહ મર્યાદા, આવા વગેરે, આવા ઘણી બધી મર્યાદાઓ આપણને જોવા મળે છે। આ બધાને આપણે ધ્યાન રાખવાનું છે, દરેકને એક પછી એક સમજવાના છે અને વ્યવસ્થિત રીતે સમજ્યા હશું તો જ એની ઇક્વેશન બનાવી શકાશે। આ વખતે એવું છે કે જે કૂટ પ્રશ્ન આધારિત ક્વેશ્ચન છે કે જેમાં તમારે ઇક્વેશન પોતાએ બનાવવાની છે, એ બધું કાઢી નાખ્યું છે, બરાબર છે। નહીં તો થોડોક આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ થાય, પણ હવે સાવ પ્રોબ્લેમ નહીં થાય। એનું કારણ કે ડાયરેક્ટ તમને ઇનઇક્વાલિટી આપી જ દેશે અને ઇનઇક્વાલિટી ઉપર જ તમારે ફોકસ કરવાનું છે, બરાબર છે। ઇનઇક્વાલિટી જે આપી એને કનેક્ટેડ તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે। બે પ્રકારની વાત બની શકે, ઇષ્ટતમ, આ જે પ્રશ્ન છે એને ઇષ્ટતમપણાના પ્રશ્નો, એમાં મહત્તમ નફો અને ન્યૂનતમ ખોટ, બરાબર। આ બે વસ્તુ, જે નફો મેળવશો તો મહત્તમ મળશે અને ખોટ જતી હશે તો ન્યૂનતમ થશે। એને એક વિધેય ઝેડ તરીકે આપણે બનાવીશું, નફાનું વિધેય કે ઇષ્ટતમપણાનું વિધેય। એ ઝેડ જે છે એને હેતુલક્ષી વિધેય કહેવાય, ઓબ્જેક્ટિવ ફંક્શન, જેમાં આપણો હેતુ સિદ્ધ થાય। આપણો હેતુ શું છે એ પહેલાં નક્કી કરવું પડે, નફો મેળવવો છે કે ખોટ મેળવવી છે, ઓછામાં ઓછી ખોટ, બરાબર। તો ઝેડ બરાબર ax પ્લસ by, એ અને બી બે અચળાંકો છે। આ મર્યાદાઓને ધ્યાનમાં રાખી વારાફરતી મર્યાદાઓને ઉકેલી એની જે આલેખ ઉપર જે રીતની વાત આપણને મળે એ રીત પ્રમાણે એના શિરોબિંદુઓ ગોતી લેવાના, જે શિરોબિંદુઓ તમામ મર્યાદાઓનું સમાધાન કરતા હોય। તમામ મર્યાદાઓનું સમાધાન કરતા હોય એટલે પૈસાની મર્યાદા, એટલે મૂડીની મર્યાદા હોય, મજૂરની મર્યાદા હોય, સંગ્રહ મર્યાદા હોય, આ જેટલી પણ મર્યાદા હોય એ બધાનું સમાધાન કરતા હોય એવો શક્ય ઉકેલનો પ્રદેશ એને ફેસિબલ રિજિયન કહેવાય। માની લો કે ગઈકાલે આપણે એક ઉદાહરણ લીધું હતું, એની અંદર આટલો ફેસિબલ રિજિયન આવતો હતો, તો એનો મતલબ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ આની અંદર હશે, આટલા ભાગમાં જ હશે। અહીંયા ગમે અહીંયા ભલે આવૃત થતો હોય, પરંતુ અહીંયા જે ભાગ હશે ને એ એકાદી મર્યાદાનું સમાધાન નહીં કરે। જેટલી મર્યાદા હોય ને એનો ઇન્ટરસેક્શન લેવાનો આવે, કોમન ભાગ બેયનો। એમાં આપણે 11મા ધોરણમાં અસમતાઓમાં ગણેલા જ છે દાખલા, બરાબર। બેયનો કોમન ભાગ આવે એને આપણે ડોટેડ ભાગ કરતા હતા, અને આનું મહત્તમ મૂલ્ય મોટા ભાગે શિરોબિંદુ આગળ જ મળે। આ જે છે એના શિરોબિંદુઓ છે, મહત્તમ કે ન્યૂનતમ ખોટ, આ બંને શિરોબિંદુ આવે। અહીંયા આપણે સીમિત પ્રદેશની ચર્ચા કરીએ છીએ, બરાબર। આ જે ભાગ છે શક્ય ઉકેલનો પ્રદેશ, આર, બરાબર, ફેસિબલ રિજિયન। તો આવી રીતની ચર્ચાઓ આપણે ગઈકાલે કરી હતી, તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશું। સુરેખ આયોજનના પ્રશ્નો કોને કહેવામાં આવે છે અને કેવા હોય છે એ બધી જ વસ્તુ આપણને ખબર છે।
पाना नंबर 431 पर हमेशा पहला कोई प्रश्न आप्यो एने पहला तमारे गाणितिक स्वरूप आपवानुं होय। गाणितिक स्वरूप आप्या पछी तमारे एनुं आयोजन करवानुं होय छे। बराबर है। अंडरून राशिओ होय, सुरेख विधेय ने अमुक शर्तों न्यूनतम बनाववानुं होय कि महत्तम बनाववानुं होय, आवा बधा जे प्रश्नो होय एने सुरेख आयोजनना प्रश्न कहेवामां आवे छे। एक करता वधु चल राशि सुरेख हेतुलक्षी विधेय अमुक शर्तों आधीन इष्टतम मूल्य मेळवो एटले महत्तम के न्यूनतम मूल्य मेळवવાનો प्रश्न। इष्टतम आवा बधा नाना नाना शब्दो छे ने याद राखवाना, गुजकेटमां क्यारेक काम आवी जशे। बराबर है। 12 साइंसमांथी तो गुजकेट निकळवानुं ज छे। बराबर। इष्टतमपणानो प्रश्न एटले शुं तो कि महत्तम के न्यूनतम मूल्य मेळवવાનો। आ लीटी एटला माटे ज करी छे। पछी घणा बधा पारिभाषिक शब्दों छे, एमां ऑब्जेक्टिव फंक्शन जेनुं महत्तम के न्यूनतम मूल्य मेळववानुं होय एवा अचळ ए अने बी वाळा सुरेख विधेय जोईए। एक प्रकारनुं सुरेख समीकरण ज छे अने सुरेख विधेयनो आलेख आपणे खबर छे शुं थाय, एक रेखा थाय, आपणे ख्याल छे। पछी मर्यादाओ, चल राशिओ परना प्रतिबंधो, जे प्रतिबंधो होय केवा केवा प्रतिबंधो होय एनी गईकाले आपणे चर्चा करी छे। बराबर। अने इष्टतमपणाना प्रश्नो ई कोने कहेवाय, खास शब्द समजजो, ऑप्टिमाइजेशन प्रॉब्लेम्स। जे असमताओ स्वरूपमां रहेल अमुक चोक्कस शर्तोने आधीन सुरेख विधेयने बे चल राशिओ एक्स अने वाय वाળી होय महत्तम के न्यूनतम बनाववानुं होय तेवी समस्याओने इष्टतम मूल्य शोधवाना प्रश्नो कहेवाय। बराबर। टूंकमां महत्तम के न्यूनतम मूल्य मेळववाना प्रश्नोने इष्टतम मूल्य मेळववाना प्रश्नो कहे छे। उकेल माटेनी आलेखनी रीत, आलेख केवी रीते दोरवुं एनी गईकाले मैं बात करी छे। शक्य उकेलनी पसंदगी, शक्य उकेल फेसिबल सोल्यूशन कोने कहेवाय, तो शक्य उकेलना प्रदेशनी अंदर अने सीमा पर आवेला बिंदुओ मर्यादाओ माटे शक्य उकेल दर्शावे। एमना आम तमे आलेख दोर्या विना पण नक्की करी शको छो, पण आपणे दोरशुं। इष्टतम शक्य उकेल प्रदेशनुं जे बिंदु, जो इष्टतम शक्य उकेल एटले मानी लो कि अहींया घणा बधा बिंदुओ मळ्या हता, 1 2 3 4 बिंदुओ मळ्या हता, एमां आ बिंदु आगळ आपणने महत्तम नफो मळ्यो हतो गईकाले 10 અને 50 एवुं बिंदु हतुं। बराबर छे, याद छे ने। तो स्पष्ट है कि शक्य उकेल प्रदेशनुं जे बिंदु हेतुलक्षी विधेयने इष्टतम एटले कि कां तो महत्तम बनावे कां तो न्यूनतम बनावे एने इष्टतम उकेल कहेवाय छे। पछी एनो प्रमेय 1 અને 2 छे। प्रमेय 1 અને 2 अहींया शिरोबिंदुनी रीत पण आपणने आपेली छे, पण अहींया छे ने अहींया जे शिरोबिंदुनुं खुल्ला प्रदेशनी वात छे ने एवो एक पण प्रश्न आपणी पासे छे नहीं। बराबर छे। तेनी चर्चा आपणे अत्यारे करવાનો कोई मतलब नथी। आपणे हवे डायरेक्ट 12.1 उपर आगळ वधशुं। समझाई गया है ने बधा शब्दों? हैं? तकलीफ नहीं कोई ने? कोई शब्द न समझाए एवं खरू कहीं नहीं? तो 12.1 ની શરૂઆત કરીએ। શુભ શરૂઆત કરીએ। जो शू कीधुं छे तमारी टेक्स्टबुक में समझो शांति थी। पाना नंबर 437 नीचे आपेल सुरेख आयोजनना प्रश्नों ने आलेखनी रीते उकेलो। आलेख केवी रीते दौरवानो छे आपने ख्याल ज छे। बराबर छे। पहलो जे छे एक्स वत्ता वाय ग्रेटर देन लेस देन और इक्वल्स टू 4, एक्स ग्रेटर देन 0 वाय ग्रेटर देन 0 शर्तों ने आधीन z बराबर 3x वत्ता 4y નું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે। અહીંયા એક જ કન્સ્ટ્રેન્સ આપ્યું છે એટલે અસમતા કેટલી છે? એક જ છે। બરાબર છે। અસમતા કેટલી છે? એક જ છે, નવી કોઈ છે નહીં। તો જો y ग्रेटर देन 0 प्रथम चरण दर्शावे अपने समझण में आई गयु। प्रतिबंध कयो छे? एक्स प्लस वाय ग्रेटर देन और इक्वल्स टू 4 आવું છે ને? लेस देन और इक्वल्स टू 4 बराबर है। हेतुलक्षी विधेय देखाय छे ने भाई? आपेल छे।
રેડી? આટલી વસ્તુ આપણને સ્પષ્ટ આપેલી છે અને એને કનેક્ટેડ જ ચર્ચા આપણે કરવાની થશે. હવે આલેખમાં આમાં એવું છે છોકરાઓ, તમે ધારો ને એટલું લખાણ કરી શકો. એક જ દાખલામાં આખું બોર્ડ ભરી લખાણ કરી શકો. કેટલું કરવું એ તમારા હાથની વાત છે. બરાબર છે? સમજાય તો એક જ મિનિટમાં સમજાઈ જાય, એમાં કંઈ નવું વસ્તુ છે નહીં. કારણ કે એક્સ અનરૂલ મર્યાદાથી શરૂ કરીએ લખવાનું. એક્સ ગ્રેટર દેન 0 પ્રથમ ચરણ દર્શાવે, કારણ કે એક્સયામ અને વાયામ બંને પહેલાં ચરણમાં. આવું બધું લખવું હોય તો લખી શકાય. અલગ અલગ મટીરિયલ્સની અંદર અલગ અલગ લખાણ કરેલું હોય છે. આપણે જરૂર છે એટલું લખશું. દાખલો મને કે એટલે 1 કે 2 માર્કનો દાખલો પૂછી શકાય, 2 માર્ક આપી શકાય. બરાબર છે? એક્સ પ્લસ વાય બરાબર 4માં એક્સ બરાબર 0 લેતા વાય બરાબર 4 તથા વાય બરાબર 0 લેતા એક્સ બરાબર 4 મળે. બરાબર? અક્ષો સાથેના છેદ બિંદુઓ થઈ ગયા. હવે એનો ડાયરેક્ટ હું આલેખ જ દોરું છું, એટલે કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે બીજી કોઈ અસમતા છે નહીં. હોત તો એની સાથે એને ઉકેલે. અહીંયા એવું કંઈ છે નહીં. આ પહેલું ચરણ, એક્સ ગ્રેટર દેન 0 વાય ગ્રેટર દેન 0 પહેલા ચરણની અંદર હોય, બંને પ્લસ પ્લસ. પ્રતિબંધ જે છે એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4, બીજી કોઈ વાત છે નહીં. એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4, ઇક્વલ્સ ટુ છે એટલે ડાર્ક લાઈન દોરીએ છીએ. એક્સ અક્ષને જ્યાં છેદે છે એ બિંદુ એ 4 0 છે, વાય અક્ષને જ્યાં છેદે છે એ બિંદુ બી 0 4 છે, આ ઉગમ બિંદુ 0 0 છે. હવે આસમતા તમારે શું કરવાનું? એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 એ 0 0નું સમાધાન કરે છે. કરે ને? થાય ને? એટલે કયો ભાગ આવશે? ઉગમ બિંદુ તરફનો ભાગ આવશે ને, બહારનો ભાગ નહીં આવે. કયો ભાગ થયો? આ જે છે એ શક્ય ઉકેલનો પ્રદેશ આપણને મળે છે. એટલે કે એનો મતલબ એવો થઈ શકે કે આપણો જવાબ ઇષ્ટતમ મૂલ્ય અહીંયા આપણને એ ક્લિયર નથી કે નફો પોઈન્ટ શું લેવાનું હોય. બરાબર? ખાલી અસમતાઓ સીધી આપી દીધી છે એટલે કંઈ વાંધો નથી. આ જે છે ફેસિબલ રિજિયન આર, શક્ય ઉકેલનો પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર છે? શક્ય ઉકેલનો પ્રદેશ છે. બરાબર છે? હવે તો કે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ અને હેતુલક્ષી વિધેય શું છે? 3x + 4y. છેક સુધી દેખાય ને ભાઈ? બરાબર? તો કેટલા બિંદુઓ મળે છે? તો કે 4 બિંદુઓ મળે આપણને. ઉગમ બિંદુ તમે લખી શકો, એમાં કંઈ ખોટું નથી. એટલે 3 બિંદુઓ, 4 બિંદુઓ નથી મળતા. તો જો 0 0 એ 4 0 બી 0 4, 0 આગળ 0 થશે આનું મૂલ્ય. 4 0 4 તરી 12 અને ચોકો ચોકો 16. તો અહીંયા મહત્તમ મળ્યું ને? જોઈ લો જવાબ. શું લખ્યું છે? તું 0 4 આગળ માટે બિંદુ
બરાબર, હેતુલક્ષી વિધેય આટલો જ દાખલો છે. હવે અહીંયા અલગ અલગ બિંદુઓ આવી શકે છે અને અલગ અલગ રીતે આપણે ગણતરી પણ કરી શકીએ છીએ. એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. એ તમારા હાથની વાત છે, તમે કેવી રીતે ગણતરી કરો છો અને કેટલું સ્પષ્ટ ગણો છો. બરાબર, જેટલું સ્પષ્ટ કરશો એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. બીજો દાખલો ગણવાનો જ છે. બીજો જો એ બીજા પ્રશ્નમાં શું છે. આ શરતોને આધીન z બરાબર -3x + 4y નું અંડર મર્યાદા પ્રતિબંધો x + 2y <= 8, 3x + 2y <= 12, હેતુલક્ષી વિધેય z બરાબર -3x + 4y. હવે છોકરાઓ ડાયરેક્ટ માની લો કે મારે ડાયરેક્ટ ગણવો છે, આલેખ નથી દોરવો, તો પણ આને ગણી શકાય, કોઈ એમાં પ્રશ્ન છે નહીં. તો એ કેવી રીતે થાય એ વસ્તુ આપણે મગજમાં જો સમજી ગયેલી હોય તો વાંધો ક્યારેય આવતો નથી. તમને અહીંયા 2 પ્રતિબંધો આપ્યા છે. તમે બધા એક કામ કરો, પહેલાં હવે આ બેનું છેદ બિંદુ ગોતી લો. ચલો ફટાફટ આ 2 પ્રતિબંધોનું છેદ બિંદુ. દરેક બાળક ફટાફટ. પાકું? હવે અહીંયા ધ્યાન આપશો પાછા દરેક બાળક. હવે અહીંયા તમને માની લો કે ઓલું કે ને શિરોબિંદુની રીત, શિરોબિંદુની રીત એટલે શિરોબિંદુ તો ન કહી શકાય. અહીંયા તમારે ખબર છે આપણે ઓલું અસમતા દોરતા હતા ત્યારે બોક્સ કરતા હતા. આ એક્સ વાય 0 0 0 0. તો જો x બરાબર 0 મૂકું તો y બરાબર કેટલા આવશે? 4. y બરાબર 0 મૂકું તો x બરાબર 8. પછી x બરાબર 0 મૂકું તો y બરાબર 6, y બરાબર 0 મૂકું તો x બરાબર 4. આ બિંદુ તો શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ આવશે, કારણ કે બેનો છેદ બિંદુ છે. બરાબર છે. એ આ બિંદુ છે ને આપણે આલેખ ઉપરથી નક્કી કરવાનું હોય. આપણે દોરીએ ને આલેખ એટલે આમ 2 રેખાઓ આવે એટલે એનું જે છેદ બિંદુ આવે ને એ આલેખ ઉપરથી નક્કી થાય. બરાબર છે. હવે અહીંયા આ બિંદુ મને મળી ગયું છે. હવે એવું જરૂરી નથી કે આ જ બિંદુ આગળ ઇષ્ટતમ મૂલ્ય મળે. બરાબર છે. આમાં કોઈ પણ શિરોબિંદુ એવું હોઈ શકે ને, આમાં જેમ આપણને મળ્યું અહીંયા તો જો કે એક જ અસમતા હતી, એક બિંદુ આગળ જ મળતું હતું. એવું જરૂર નહીં બેના છેદ બિંદુ આગળ જ મહત્તમ કે ન્યૂનતમ થાય. આપણે ગઈકાલે દાખલો ગણ્યો એમાં બંનેના છેદ બિંદુ આગળ જ થતું હતું, પણ એ નેસેસરી નથી, થાય જ એવું ના કહી શકાય. બરાબર છે. તો હવે જો આ 0 4 આનું સમાધાન કરે છે, જોઈ જવો જોઈએ. એક્સ આમ 0 મૂક્યા, વાય આમ 4 મૂક્યા, 8 12 કરતાં નાના થાય તો થાય ને, આ થાય. 8 0 8 તરી 24 આવે. આ બિંદુ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુમાં નહીં આવે, આ બિંદુ નહીં જ આવે. પછી 0 6 એ આ સમતા જોડે સમાધાન કરવાનું. તો વાય આમ 6 છે, 6 દુ 12, 12 કોઈ દી 8થી નાના ન થાય, 4 તો કંઈ થશે.
એટલે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ કેટલા આવ્યા? તો કે એક 2 3 આવ્યું, એક 0 4 આવ્યું અને 4 0 આવ્યું. હવે ઝેડની કિંમત શું છે? તો કે -3x વત્તા 4y. બરાબર. તો 4 ને 4 16, 3 ને 2 6 અને 4 12 એટલે 6, 4 ને 3 -12 એટલે આ આવ્યું મહત્તમ મૂલ્ય. જોઈ લો 0 4 આગળ મહત્તમ મૂલ્ય મળશે અને ન્યૂનતમ મૂલ્ય મળશે. ન્યૂનતમ માંગ્યું હોય તો 4 0 આગળ -12 ન્યૂનતમ મૂલ્ય. આ જવાબ આવી જાય દાખલાનો ફટાક દેખાનો. ખબર પડે હું શું કહેવા માંગુ છું? એટલે દાખલાને કેવી રીતે ગણવો છે એ તમારા ઉપર ડિપેન્ડેન્ટ છે. તમે જેટલું સ્પષ્ટ સમજેલા હશો એટલી જ તમને વધારે મજા આવશે. સમજાય? જેટલી ક્લિયરિટી તમારા મગજની અંદર હશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. તો જો પહેલાં તો x + 2y = 8, x + 2y = 8 પરથી 8 એ x અક્ષને ક્યાં છેદશે? તો કે એ x y m 0 મૂકો, 4 0 થાય ને. x અક્ષને છેદે એટલે y m કેવો હોય? 0 હોય. તો 0 મૂકો એટલે 8 0 તથા y અક્ષને b 0 4 માં છેદશે. 3x + 2y = 12 એ x અક્ષને ક્યાં છેદશે? 4 0 માં થાય ને. તથા અહીંયા નામ આપી દઉં, એ નથી આપવું, c y અક્ષને બરાબર છે. હવે આપણે તો શું કરવાનું? બેનું છેદ બિંદુ ગોતી લેવાનું સાઈડમાં પહેલાં, એટલે આપણને ખબર પડી જાય 2 3 આવશે. તો જો હવે આનો આલેખ દોરીએ ને એટલે આપણને પાક્કી ખબર પડી જશે. અંદરૂણ મર્યાદા x > 0 y > 0. બરાબર છે. પહેલાં ખાસ ધ્યાન એ રાખવાનું છોકરો, પોઈન્ટ ટુ પોઈન્ટ જ ચાલવાનું હોય છે અને અસમતા ખાસ લખવાનું. આમાં પોઈન્ટમાં મિસ્ટેક થાય ને એટલે 2 કે 3 માર્ક જે કંઈ આના મળતા હોય એ જતા રહે. દાખલામાં અઘરું કંઈ છે જ નહીં. અઘરું હતું એ કાઢી નાખેલું છે. બરાબર છે. જે ભાવતું હતું એ જ રાખ્યું છે. આ દાખલા તો આપણે એમના રનિંગ ઉદાહરણમાં લઈ લેતા હતા. દાખલા ગણાવવાના તો પછી આવતા હતા, કારણ કે તમને ફકરો આપ્યો હોય આખી રકમનો અને એમાંથી તમારે સમીકરણો બનાવવાના ન્યૂનતમ ને મહત્તમના. એક તો એ એક હેડેક થાય મોટું, કારણ કે એ વસ્તુ થોડીક અઘરી બને અને એના પછી પાછા એને ઉકેલવાના. દાખલો ઘણો બધો મોટો થાય, સમય બહુ ખેંચી લેતો. આ તમને એમ લાગે કે દાખલામાં કંઈ નથી, પણ આના મોટા મોટા દાખલાઓ છે. ક્યારેક ક્યારેક તો આખી કલાકમાં 2 દાખલાઓ માંડ થાય. બરાબર છે. તમે પેપરમાં ગણો ને ત્યારે ઓછામાં ઓછી 10-12 મિનિટ તો ખેંચી લે જો આખો દાખલો હોય, પણ આમાં તો 5-7 મિનિટમાં પૂરું થઈ જાય, 2 કે 5 મિનિટમાં. 8 0 આ 8 વધારે છે તો અહીંથી ઉપરથી લઈએ અને 8 0 આમ લઈએ. આ જે છે 8 0 આવ્યું ને, x અક્ષ ઉપર વધારે લેવાનું હતું તો કંઈ વાંધો નહીં. 0 6 બરાબર છે. આ લઈ લઈ b 0 6 c 0 4 લેવાના જ છે ને, એટલે કોઈ ચિંતા. 4 0 અને આ અસમતા કઈ લખશું આપણે? 3x + 2y <= 12. આ 0 0 તરફનો ભાગ. બરાબર છે. અને બીજી જે છે અસમતા એ 4 0 4 અને 8 0. એ 8 0 અને b 0 4. તો આનો ઉગમ બિંદુ તરફનો ભાગ અને આ બેનું છેદ બિંદુ E 2 3. આ લેખ દોરો ને ત્યારે તમને એક્ઝેક્ટ 2 3 મળે. અહીંયા y m 3 છે, 4થી નીચે આવે. આ x m 2 છે, 4થી આગળ આવે. એટલું મગજમાં રાખવાનું. તો આ જે થયું આ ઉગમ બિંદુ તરફનો જ ભાગ દેખાડે છે ને,
एक्स प्लस 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ a. બરાબર. છોકરાઓ અહીંયા બે દાખલા ગણાયા, બંને દાખલામાં શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત જ આવ્યો છે. સીમિત એટલે બંધ આકૃતિ આવી છે, બંધ આકૃતિ આવી. આવો અસીમિત ભાગ પણ આવી શકે ખરો. બરાબર, આવો અસીમિત ભાગ પણ આવી શકે, એમાં ચિંતાનું કોઈ કારણ નથી. તો જો આલેખ પરથી બંને મર્યાદાઓનો ઉકેલ આલેખ પરથી બરાબર, આપણે પહેલાં ગોતી નાખ્યું. આલેખ ઉપરથી મળે તો એનાથી સુપર ડુપર વાત એ કંઈ નથી, પણ એ સમજીને તમારે કરી નાખવાનું. બરાબર, આમાં ક્યાંય આપણે એવો ઉલ્લેખ નથી કર્યો કે આ બે સમીકરણને ઉકેલીને આપણે લાવ્યા છે. 3 આવે તો ઝાઝી વખત ઉકેલવું પડે, બધા સમીકરણ ઉકેલવા પડે ને, અહીંયા 2 જ છે. બરાબર છે. શક્ય ઉકેલનો પ્રદેશ શું થાય? O C E B O થાય ને? O C E B O થાય. સમજ પડે? શક્ય ઉકેલનો પ્રદેશ ક્યાં થયો? O C E B O. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ z બરાબર ઇષ્ટતમ ઉકેલ શું છે? 3x પ્લસ 4y. બરાબર છે. ઉગમ બિંદુ લો તોય કંઈ વાંધો નથી, આ ન લ્યો તોય મને કંઈ પર્સનલી પ્રોબ્લેમ છે નહીં. ઓ પછી સી કેટલું છે? 4 0. સી પછી ઈ 2 3, પછી પાછું બી 0 4, પાછું ઓ ફરીવાર લખવાની જરૂર નથી. બરાબર છે. કિંમતો મૂકતા જાય, અહીંયા 0 મળશે, 4 તરી -12 મળશે, -3 ગુણ્યા 2 કેટલું થયું? -6 વત્તા 12 +6 થશે ને, +6 અને 0 4 ચોકો 16 થાય. હવે અહીંયા આપણને લાવો ટેક્સ્ટ બુક. શરતોના આધીન ઝેડનું ન્યૂનતમ મૂલ્ય સ્પષ્ટ એવું રકમમાં કીધું છે, માટે શિરોબિંદુ હેતુલક્ષી વિધેય ન્યૂનતમ મૂલ્ય -12 મળે. બરાબર છે. આ શિરોબિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય -12 મળે. તો આવી રીતે છોકરાઓ બે અસમતાઓવાળા ક્વેશ્ચન કોઈ પણ હોય એને તમે સરળતાથી ઉકેલી શકો છો, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. ક્લિયરિટી તમારા મગજમાં હોવી જરૂરી છે. બરાબર, જેટલી ક્લિયર વાત મગજની અંદર સેટ થઈ જાય છે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. અને જો એ સેટ નહીં થાય તો તમે લોકો કશું કરી શકવાના નથી. હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ચોથો કેન્સલ છે ને,
ત્રીજો છે આપણી પાસે. તો ગણતરી તો આ જ રીતે થશે, વારાફરતી વારા. હાલે ભાઈ, પહેલાં આપણે લખશું નંબર જે છે આનો ત્રીજો અહીં, બરાબર છે, બીજે ક્યાંય નહીં. અનઋણ મર્યાદાઓ x ગ્રેટર દેન 0, y ગ્રેટર દેન 0. પ્રતિબંધો 3x પ્લસ 5y 15, 5x plus 2y less than or equals to 10. 10. હેતુલક્ષી વિધેય z बराबर 5x plus 3y. મહત્તમ બનાવવાનું, ન્યૂનતમ, મહત્તમ. બરાબર છે. તો પહેલાં અક્ષો સાથેના છેદ બિંદુઓ આપણે લઈ લઈએ એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય. તમે આ બે સમીકરણનો ઉકેલ મેળવો, બે સમીકરણને ઉકેલ મેળવો. બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના છેદ બિંદુ આપણે લઈ લીધા. દેખાય છે ને ભાઈ? દેખાય છે ને? એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેના છેદ બિંદુઓ મળી ગયા. પિસ્તાલીસના છેદમાં 19. કંઈ વાંધો નહીં, એ તમારી પાસે સાચવીને રાખજો એટલે તમને કામ આવશે. એક્સ અક્ષ. હવે જો આ રેખાની વાત કરીએ, આ રેખા એક્સ અક્ષને 5, વાય અક્ષને 0.3, 2 અને 0.5, 5 અને 0.3. તો આ રેખા આપણે આમ દોરીએ, બરાબર. એનું સમીકરણ ખાસ લખવાનું, 3x વત્તા 5y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 15. આ ઓગમ બિંદુ 0, 0 છે. આ એક્સ અક્ષને એ 5, 0, વાય અક્ષને બી 0.3 છે ને, 0.3 છે તે. પછી આ સમતાઓ દોરી, 5x વત્તા 2y, 2 0 અને 0.5. આ છે 5x વત્તા 2y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 10. અહીંયા સી કેટલું છે? 2 0 અને ડી કેટલું છે? 0.5. આ બેનું છેદબિંદુ કેટલું મળ્યું? 20 છેદમાં 19. જોવો જોઈએ, બેનું કેલ્ક્યુલેટરથી મદદથી જોઈજો. આ છે ને 2 થી નાનું આવશે 20/19, ઓલું 3 થી નાનું આવશે. થાય ને? પરફેક્ટ બિંદુઓ કહી શકાય એમ.
પ્રદેશ. બરાબર, શક્ય ઉકેલનો પ્રદેશ મળ્યો. આલેખ પરથી બંને પ્રતિબંધો ઈ 20/19 45/19 માં મળે છે. બરાબર છે. માટે શક્ય ઉકેલનો પ્રદેશ OCEBO થાય. શિરોબિંદુઓ કાયદેસર જ લખવાનું, કોઈ પણ વસ્તુ આડાવડી ન ચાલે, અહીંયા ધ્યાન રાખશું. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ અને ઝેડ બરાબર કેટલા આપ્યા છે આપણને? -3x + 4y નથી, 5x + 3y. બરાબર છે. તો બિંદુઓ લઈ લઈ. O00 C20 E20/19 45/19 અને B03. આ ચેક કરવાનું, એમ નામ નહીં લેવાનો. આ બે ઉગમ બિંદુનું સમાધાન કરે એટલે કોમન ભાગ જ લેવાનો. 0 એ 0, 5 દુ 10. અહીંયા શું થશે? 20 × 5 100/19 અને 45 × 3/19. મહત્તમ માંગ્યું, ન્યૂનતમ કેટલા? 235. શું? આમાં છે ને પ્રોબ્લેમ શું રહે? માની લો કે વસ્તુ હોય તો 20/19 વસ્તુ ક્યાં કાઢવી? પણ આ તો પ્રશ્ન છે અને ઉકેલવાનો જ રહે. તો આવી રીતે કોઈ પણ પ્રશ્નનો આપણે ઉકેલ લઈ શકીએ છીએ. બરાબર. ટૂંકમાં તમારે ધ્યાન એ રાખવાનું તમને કેટલા પ્રતિબંધો આપ્યા છે અને તમારે કઈ રીતે એને ગણતરી કરવાની છે. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પણ વિડીયો લેક્ચર અને ક્લાસરૂમના લેક્ચર ભણતા રહો. હેવ અ નાઇસ ડે. આજના દાખલા એક વધુ વખત ગણ નાખજો રફ નોટમાં.